છેલ્લા લેક્ચરમાં નિશ્ચાયકના ગુણધર્મો શીખ્યા છીએ. તો એ ગુણધર્મ પ્રમાણે સ્વાધ્યાય 4.2માં સાબિતીના દાખલા આપેલા છે અને બધામાં એવું કીધેલું છે કે ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો. એમાંથી પહેલો દાખલો લઈએ તો નિશ્ચાયકમાં આપેલું છે એક્સ વાય ઝેડ એબીસી એક્સ પ્લસ એ વાય પ્લસ બી ઝેડ પ્લસ સી સાબિત કરવાનું છે 0. તો આમાં આપણે એવું જોઈ શકીએ કે જો એક્સ પ્લસ એ છે, અહીંયા એક્સ અને એ તો આપેલા જ છે. જો આપણે આ બીજો સ્તંભ છે એબીસી એને આપણે પહેલા સ્તંભમાં ઉમેરી દેશું તો એક્સ પ્લસ એ બની જશે. તો બીજા સ્તંભને એટલે કે બીજો સ્તંભ એટલે C2 એને આપણે 1 વડે ગુણી અને પહેલા સ્તંભમાં આપણે ઉમેરી દેશું એટલે જે ફેરફાર થશે એ પહેલા સ્તંભમાં થશે C1માં. એટલે બીજા સ્તંભને 1 વડે ગુણતા જાય અને પહેલા સ્તંભમાં આપણે ઉમેરી દેશું એટલે એ બની જશે એક્સ પ્લસ એ વાય પ્લસ બી ઝેડ પ્લસ સી એ બી સી એક્સ પ્લસ એ વાય પ્લસ બી ઝેડ પ્લસ સી. તો અહીંયા ગુણધર્મ પ્રમાણે જોઈએ તો પહેલો અને ત્રીજો સ્તંભ બે સમાન છે. તો પહેલો અને ત્રીજો સ્તંભ C1 અને C3 આ બંને સમાન છે, માટે એનો જવાબ આવશે 0. એના પછી બીજો દાખલો લઈએ તો એમાં a માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ. તો બધામાં એ જ રીતે આપેલી રકમ છે કે જે a માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ ક્રમ એબીસીનો બનાવેલો છે. બી સી સી એ બી સી એ બી બી સી. એટલે જો આવી એક રકમની એક ઓળખાણ હોય કે જે ક્રમમાં ગોઠવેલા હોય ત્યારે આવા દાખલામાં આપણે બાકીના કોઈ પણ બે સ્તંભ અથવા તો કોઈ પણ બે હાર એને તમે કોઈ પણ એકમાં ઉમેરી શકો. બે સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરો અથવા તો કોઈ પણ બે હારને તમે ત્રીજી હારમાં ઉમેરો. અહીંયા આપણે એવું લઈએ કે બીજી હાર એટલે કે R2 અને ત્રીજી હાર એટલે કે R3 આ બંને હારનો સરવાળો કરી અને એને પહેલી હારમાં ઉમેરી દેશું એટલે કે R1 પ્લસ R2 પ્લસ R3 લઈએ એટલે બધાનો સરવાળો આપણે કરશું પહેલી હારમાં. એટલે આ આપણને મળશે બીજી અને ત્રીજી હાર એને આપણે પહેલામાં ઉમેરીએ એટલે a માઇનસ બી ઉપર ઉમેરશું એટલે બી માઇનસ સી સી માઇનસ એ બી માઇનસ સી સી માઇનસ એ. એવી રીતે આને પણ ઉપર ઉમેરી દેશું તો બી માઇનસ સી પ્લસ સી માઇનસ એ પ્લસ એ માઇનસ બી સી માઇનસ એ માઇનસ બી. આમાં સી માઇનસ એ પ્લસ એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી. આ થશે એ માઇનસ બી બી માઇનસ સી એટલે કે પ્લસ બી માઇનસ બી પ્લસ સી માઇનસ સી પ્લસ એ માઇનસ એ બધા કેન્સલ 0 બી માઇનસ સી સી માઇનસ એ પ્લસ સી માઇનસ સી પ્લસ એ માઇનસ એ પ્લસ બી માઇનસ બી 0 સી માઇનસ એ માઇનસ બી. એવી રીતે પ્લસ એ માઇનસ એ પ્લસ બી માઇનસ સી પ્લસ સી માઇનસ સી 0 એ માઇનસ બી બી માઇનસ સી. તો પહેલી હારના બધા જ ઘટકો આપણી પાસે 0 છે, માટે આનું વિસ્તરણ પણ આવશે 0. એના પછી ત્રીજો દાખલો લઈએ તો એમાં આપણને સંખ્યામાં આપેલું છે. આમાં એબીસીના ક્રમમાં હતું. હવે આમાંથી જવાબ આપણે 0 સાબિત કરવો છે તો બે રીતે થાય. સીધું વિસ્તરણ કરી શકીએ પણ અહીંયા રકમમાં એવું આપેલું છે કે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો હવે આને આપણે કઈ રીતે સાબિત કરી શકીએ? તો મોટી સંખ્યા જોવા જાય ને તો 65, 75 ને 86 છે. તો કાં તો તમે પહેલા સ્તંભમાંથી તમે આ ત્રીજો સ્તંભ બનાવી શકો અથવા તો બીજા સ્તંભમાંથી તમે ત્રીજો સ્તંભ બનાવી શકો. તો આપણે એવી સંખ્યા જોવા જઈએ જો 7 છે 7 અને અહીંયા આપણી પાસે 2 છે. જો 7ને તમે 9 વડે ગુણશો તો 9 7 63 થાય. જો એમાં 2ને ઉમેરીએ તો 63 ને 2 65 બની જાય. એવી રીતે 8ને 9 વડે ગુણો તો 9 8 72 થાય અને 72 પ્લસ 3 કરો એટલે 75 થાય. એવી રીતે 9ને 9 વડે ગુણશો તો 81 પ્લસ 5 કરશો તો 86 બની જાય. એક આ રસ્તો છે. બીજો રસ્તો એવો છે કે આને આપણે પહેલા સ્તંભને જેમ ઉમેર્યું
એની બદલે એવું કરી શકીએ કે બીજા સ્તંભને તમે 9 વડે ગુણી અને ત્રીજામાંથી બાદ કરી શકો. તો આપણે એ સ્ટેપ સીધું લેતા જઈએ. સૌથી પહેલાં બીજા સ્તંભને આપણે 9 વડે ગુણી નાખશું, બીજા સ્તંભ, અને 9 વડે ગુણી અને આપણે એને ત્રીજા સ્તંભમાંથી બાદ કરી નાખશું. એટલે જે કાંઈ ફેરફાર મળશે એ આપણને મળશે ત્રીજા સ્તંભમાં. એટલે આપણે લખશું C3. તો અહીંયા આપણે 2, 3, 5, 7, 8, 9 આને આપણે 9 વડે ગુણશું એટલે 9 7 63. એને આપણે 65માંથી બાદ કરીએ તો 63 - 65, 65 - 63 એટલે 2. 8 9 72, 75માંથી 72 બાદ કરશું 3. 9 વડે ગુણશું એટલે 81, 86માંથી 81 બાદ કરશું એટલે 5. તો અહીંયા પહેલો અને ત્રીજો સ્તંભ બંને સમાન છે. તો ગુણધર્મ પ્રમાણે કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન હોય તો એનો જવાબ આવે 0. એના પછી ચોથો દાખલો, એમાં પણ 0 જ સાબિત કરવાનું કીધું છે. તો એના માટે આપણે લઈએ આ 1 1 1 BC CA AB. પહેલાં આપણે કાઉન્સને છોડીએ તો એને અંદર ગુણશું એટલે આ મળશે AB પ્લસ AC, BC પ્લસ AB, CA પ્લસ BC. હવે ફરી પાછું આપણે આમાંથી એવું સાબિત કરવા માટે એક તો વિસ્તરણ કરી શકાય, પણ ગુણધર્મનો ઉપયોગ કીધો છે એટલે આપણે વિસ્તરણ દાખલામાં નહીં કરીએ. એની બદલે BC, CA અને AB, તો બાજુમાં જ સ્તંભમાં જોવા જઈએ તો આમાં AB અને AC છે, અહીંયા BC અને AB છે તો બાજુમાં CA છે, CA અને BC છે તો બાજુમાં AB છે. મતલબ 3-3માં AB, BC અને CAનો ક્રમ બનાવેલો છે. તો બીજા સ્તંભને સીધો આપણે ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈએ. બીજા સ્તંભને 1 વડે ગુણી અને આપણે એને ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈશું એટલે ફેરફાર મળશે આપણને ત્રીજા સ્તંભમાં. તો 1 1 1 BC CA AB. BC નામાં ઉમેરશું એટલે AB પ્લસ BC પ્લસ CA. CAને ઉમેરી દઈએ તો AB પ્લસ BC પ્લસ CA. ABને ઉમેરશું તો AB પ્લસ BC પ્લસ CA. હવે ત્રીજા સ્તંભમાં 3 ઘટક સમાન છે તો આપણે ત્રીજા સ્તંભને AB પ્લસ BC પ્લસ CAથી બધા ઘટકોને ભાંગી નાખીએ ત્રીજા સ્તંભને. એટલે જે ફેરફાર મળશે એ મળશે આપણને ત્રીજા સ્તંભમાં. એટલે કે આ થશે 1 1 1 BC CA AB 1 1 1. બધા ઘટકોને આપણે AB પ્લસ BC પ્લસ CAથી ભાંગેલું છે એટલે આપણે બાજુમાં એને AB પ્લસ BC પ્લસ CAથી ગુણી નાખશું. હવે આમાં પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે તો ગુણધર્મ પ્રમાણે AB પ્લસ BC પ્લસ C આ એમને રહેશે. આનો જવાબ આવશે 0. એટલે જમણી બાજુ સાબિત થશે 0. પાંચમો દાખલો ગણીએ સાબિતીમાં. તો આપણને આમાં B પ્લસ C, C પ્લસ A પ્લસ B, Q પ્લસ R, R પ્લસ P, P પ્લસ Q, Y પ્લસ Z, Z પ્લસ X, X પ્લસ Y એના બરાબર સાબિત કરવાનું કીધું છે 2. નિશ્ચાયકમાં ABC, PQR, XYZ. તો પહેલાં આપણને અહીંયા બધામાં 2 ઘટક આપેલા છે, જ્યારે સામે આપણે સાબિત કરવું છે એમાં એક ઘટક જોઈએ છે. એટલે આપણે સૌથી પહેલું કામ એ વિચારવું પડે કે 2 ઘટકમાંથી એક ઘટકમાં ફેરવવું છે. તો આપણે સૌથી પહેલાં એવું વિચારીએ આમાં કે જો B, આમાં B આપેલું છે, C એ 2 વખત છે, A 2 વખત છે, એટલે A B C બધેમાં 2 વખત છે. તો આપણે બધાને એકમાં પહેલાં ભેગા કરી દઈશું. એટલે કે બીજી હાર અને ત્રીજી હાર આ બેને આપણે પહેલી હારમાં ઉમેરી દઈશું. એટલે જે ફેરફાર થશે એ કઈ હારમાં થશે? પહેલી હારમાં. તો પહેલી હારમાં આપણને આવું મળશે, A પ્લસ A ઉપર ઉમેરશું એટલે આ થશે 2A પ્લસ 2B પ્લસ 2C, C પ્લસ A
એ પ્લસ બી આપણે આમાં ઉમેરશું એટલે પી પ્લસ પી એટલે 2p પ્લસ 2q પ્લસ 2r આર પ્લસ પી પી પ્લસ ક્યુ અને આપણે ઉમેરશું તો 2x પ્લસ 2y પ્લસ 2z z પ્લસ એક્સ એક્સ પ્લસ વાય. હવે પહેલી હાર છે એમાં 2a 2b 2c આમાંથી 2 કોમન નીકળશે. એવી રીતે આમાંથી 2 કોમન નીકળે, આમાંથી 2 કોમન નીકળે. તો પહેલી હારમાંથી આપણે 2 ને પહેલાં સામાન્ય લઈ લેશું. એટલે 2 સામાન્ય લેશું એટલે આપણને મળશે a પ્લસ બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી પી પ્લસ ક્યુ પ્લસ આર પ્લસ પી પ્લસ ક્યુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ એક્સ પ્લસ વાય. હવે તો આપણે મૂળભૂત એક ઘટક બનાવો તો આપણે તો આમાં 3 ઘટક બનાવ્યા. તો 3 ઘટક બની ગયા તો આ 2માંથી કોઈ પણ એકને 3 ઘટકમાંથી બાદ કરી દઈએ. તો એ પ્લસ બી એ ત્રીજી હારમાં છે. જો એ પ્લસ બીને પહેલાંમાંથી બાદ કરશું તો સી વધશે. જો સી પ્લસ એને બાદ કરશું તો આપણી પાસે વધશે બી. ધારો કે આપણે બીજી હારને 1 વડે ગુણી અને એને પહેલી હારમાંથી આપણે બાદ કરશું એટલે ફેરફાર મળશે આપણને પહેલી હારમાં. એટલે આ 2 બીજી હાર સી પ્લસ એને બાદ કરશું એટલે અહીંયા મળશે આપણને બી સી પ્લસ એ પ્લસ બી આર પ્લસ પી બાદ થઈ જશે એટલે ઉપર વધશે ક્યુ આર પ્લસ પી પ્લસ ક્યુ એક્સ પ્લસ ઝેડ બાદ થઈ જશે એટલે વાય ઝેડ પ્લસ એક્સ પ્લસ વાય. હવે આ બી છે અહીંયા એક ઘટક બની ગયો. અહીંયા એ પ્લસ બી છે તો બીને આપણે આમાંથી પહેલી હાર છે એને ત્રીજી હારમાંથી બાદ કરશું. એટલે આપણે પહેલી હાર એને 1 વડે ગુણી અને એને ત્રીજી હારમાંથી બાદ કરશું એટલે ફેરફાર થશે ત્રીજી હારમાં ફેરફાર થશે એટલે આ 2 બી સી પ્લસ એ પ્લસ બી એને આપણે આમાંથી બાદ કરશું એટલે મળશે એ. આ ક્યુ આર પ્લસ પી ક્યુને આપણે આમાંથી બાદ કરશું એટલે વધશે પી વાય ઝેડ પ્લસ એક્સ વાયને બાદ કરશું એટલે એક્સ મળશે. હવે પહેલી હાર અને ત્રીજી હાર બંનેમાં એક ઘટક બની ગયા. બીજી હારમાં 2 ઘટક છે તો હજી એ છે એને આપણે બીજી હારમાંથી બાદ કરી નાખશું. તો ત્રીજી હાર એને 1 વડે ગુણી અને આપણે એને બીજી હારમાંથી બાદ કરશું એટલે ફેરફાર શેમાં મળશે આપણને બીજી હારમાં. તો આ 2 બી ક્યુ વાય આ પહેલી હાર. હવે એને આપણે ત્રીજી હારને 1 વડે ગુણી અને બીજેમાંથી બાદ કરીએ એ બાદ થઈ જશે ને અહીંયા મળશે સી અહીંયા મળશે આપણી પાસે આર અહીંયા વધશે ઝેડ એક્સ બાદ થઈ ગયું પી બાદ થઈ ગયું અહીંયા વધશે એ પી અને એક્સ. તો બધામાં એક ઘટક બની ગયા. હવે આપણે જે જોઈએ છે એમાં આગળ 2 આવી ગયા છે. પહેલી હાર એપીએક્સ જોઈએ છે અહીંયા ત્રીજી હાર છે તો આપણે ત્રીજી અને પહેલી હાર આ બેની અદલા બદલી કરીએ. તો આપણે ગુણધર્મમાં શીખ્યા છે કે કોઈ પણ 2 હાર કે સ્તંભને બદલાવો તો એનું મૂલ્ય જ છે એ વિરોધી મળશે. તો પહેલી અને ત્રીજી હાર એની અદલા બદલી કરશું એટલે આ થશે -2 એ પી એક્સ સી આર ઝેડ બી ક્યુ વાય. આપણે શું કર્યું તો કે પહેલી અને ત્રીજી હાર એની અદલા બદલી કરી નાખી. પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરશો એટલે મૂલ્ય મળશે વિરોધી. હવે એપીએક્સ પહેલી હાર બની ગઈ. હવે બી ક્યુ વાય બીજી હાર જોઈએ છે અહીંયા ત્રીજી છે તો આપણે બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ એટલે પાછું મૂલ્ય વિરોધી થશે એટલે માઇનસ થઈ જશે +2 એ પી એક્સ બી ક્યુ વાય સી આર ઝેડ. તો આપણે બીજી અને ત્રીજી હાર બંનેની અદલા બદલી કરી નાખી એટલે મૂલ્ય છે એ ફરીથી આપણને મળ્યું વિરોધી. એટલે કે આપણે જોતું હતું એ સાબિત થઈ ગયું.
છઠ્ઠો દાખલો એમાં પણ એમ જ કીધું છે કે ગુણધર્મની રીતે સાબિત કરો. હવે આમાં જોવા જઈએ તો વિકર્ણ છે ને બધા ઘટકો 0 જ છે, મતલબ સીધી ખબર જ પડી જાય એમ છે કે ભાઈ વિસ્તરણ કરીએ તો જવાબ 0 આવી જાય. પણ આપણે ગુણધર્મથી સાબિત કરવું છે, તો ધારો કે આપણે 0 સાબિત કરવું છે, એને પૂછી નાખીએ, ખબર છે છેલ્લે જવાબ 0 લઈ આવવાનું છે. તો સૌથી પહેલાં જે આપેલું છે નિશ્ચાયક, એને ધારો કે આપણે ડી કહી દઈએ. હવે આમાં આપણે રકમને ધ્યાનથી જોઈએ ને તો અહીંયા પ્લસ એ છે તો અહીંયા માઇનસ એ છે, અહીંયા પ્લસ બી છે તો આ માઇનસ બી છે, આ પ્લસ સી છે તો અહીંયા માઇનસ સી છે. મતલબ વિકર્ણમાં ઘટકો સમાન છે, માત્ર નિશાની જુદી છે. એટલે આપણે એવું કરીએ કે આ જે હાર છે, હાર એને આપણે સ્તંભમાં ફેરવી દઈએ, એટલે કે RI/CI લેતા. તો આપણને મળશે પહેલી હાર છે, પહેલી હાર એને આપણે પહેલો સ્તંભ બનાવી દઈએ. બીજી હાર છે, બીજી હાર એને આપણે બીજો સ્તંભ બનાવી દઈએ. અને ત્રીજી હાર છે એને આપણે ત્રીજો સ્તંભ બનાવી દઈએ. હવે આપણે પહેલી હાર તમે જોશો ને તો અહીંયા રકમમાં પ્લસ એ છે તો આમાં માઇનસ એ છે, અહીંયા માઇનસ બી છે તો અહીંયા પ્લસ બી છે. તો પહેલી હારમાંથી માઇનસ સામાન્ય લઈ લઈએ, બીજી હારમાંથી માઇનસ સામાન્ય અને ત્રીજી હારમાંથી માઇનસ સામાન્ય. તો ડી બરાબર અહીંયા પહેલી હારમાંથી -1, બીજી હારમાંથી -1 અને ત્રીજી હારમાંથી -1. તો આ થશે 0 a -b, -a 0 -c, b c 0. એટલે કે ડી બરાબર માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. તો 0 a -b, -a 0 -c, b c 0. આ તો રકમ બની ગઈ. એના બરાબર આપણે લખી શકીએ ડી. -d બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ ડી, ડી પ્લસ ડી 2d, 2d બરાબર 0. માટે ડી બરાબર મળશે આપણને 0. એટલે આનો જવાબ મળશે 0. એના પછી 7મો દાખલો ગણીએ. તો આના બરાબર આપણે કંઈક સાબિત કરવાનું આપેલું છે, તો આપણે પરિણામ લઈ આવીએ કે a² b² c² ફોર્મમાં કંઈક આપેલું હોય. હવે સૌથી પહેલાં આમાં જોઈએ તો જો એ પહેલાં સ્તંભમાં એ છે અને પહેલી હારમાં એ છે. તો કાં તમે પહેલી હારમાંથી એ સામાન્ય લઈ લ્યો અથવા તો પહેલાં સ્તંભમાંથી. તો આપણે એવું કરીએ કે પહેલી હારમાંથી પહેલી હાર R1, R2 અને R3 માંથી અનુક્રમે પહેલી હાર છે, પહેલી હાર એમાંથી એ, બીજી હારમાંથી બી અને ત્રીજામાંથી સી, ABC સામાન્ય લેતા. તો હવે પહેલી હારમાંથી આપણે એ સામાન્ય લીધું છે, બીજી હારમાંથી બી અને ત્રીજી હારમાંથી સી. એટલે આપણને પરિણામ આવું મળશે. પહેલાંમાંથી એ સામાન્ય લેશું એટલે અહીંયા વધશે -a b c, બીજામાંથી બી સામાન્ય લેશું એટલે અહીંયા વધશે a b c, ત્રીજામાંથી સી સામાન્ય લેશું એટલે અહીંયા વધશે a b c. ફરી પાછું એમાં જોઈએ તો હવે સીધું દેખાય છે કે પહેલા સ્તંભમાં બધામાં એ છે, બીજામાં બી છે, ત્રીજામાં સી છે. તો પહેલા સ્તંભમાંથી, બીજા સ્તંભમાંથી અને ત્રીજા સ્તંભમાંથી અનુક્રમે પહેલો સ્તંભ છે એમાંથી એ, બીજા સ્તંભમાંથી બી અને ત્રીજા સ્તંભમાંથી સી સામાન્ય લેતા. એટલે આપણને મળશે ABC. પહેલા સ્તંભમાંથી એ સામાન્ય લેશું એટલે આ મળશે a² થઈ જશે. આમાંથી બી સામાન્ય લેશું એટલે આ b² થઈ જશે. આમાંથી સી સામાન્ય લેશું એટલે આ c² થશે. તો આ મળશે આપણને -1 1 1 1 -1 1 1 1 -1. હવે આપણે આપણી સાદુરૂપ આપી શકીએ. તો અહીંયા -1 છે ને અહીંયા +1 છે, અથવા તો અહીંયા -1 છે ને અહીંયા +1 છે, +1 છે. તો આપણે શક્ય એટલા 0 બનાવી દઈએ તો એટલું વિસ્તરણ ઓછું કરવું પડે. તો આપણે એવું કરીએ કે કાં તો પહેલી હાર છે ને બીજામાં ઉમેરી દઈએ અને પહેલી હાર છે ને ત્રીજામાં ઉમેરી દો, અથવા તો પહેલા સ્તંભને બીજામાં ઉમેરો તો અહીંયા 0 થશે અને પહેલા સ્તંભને ત્રીજામાં ઉમેરશો તો ત્યાં 0 થઈ જશે.
તો પહેલા સ્તંભને એક વડે આપણે ગુણી અને આપણે એને બીજા સ્તંભમાં ઉમેરી દઈએ અને ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે ફેરફાર છે આ આપણે પહેલા સ્તંભને ગુણી અને એને બીજામાં ઉમેરી દઈએ બે આપણે અલગ અલગ જ લખી નાખીએ પહેલા સ્તંભને એક વડે ગુણી બીજામાં ઉમેરશું એટલે બીજામાં ફેરફાર થશે અને પહેલા સ્તંભને એક વડે ગુણી અને આપણે ત્રીજામાં ઉમેરશું એટલે ફેરફાર થશે ત્રીજા સ્તંભમાં તો ત્રીજા સ્તંભમાં ફેરફાર થાય તો આપણે એવું લઈ શકીએ આ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર -1 1 1 પહેલા સ્તંભને આપણે બીજામાં ઉમેરશું એટલે -1 + 1 એટલે 0 1 -1 0 1 + 1 એટલે 2 હવે પહેલા સ્તંભને આપણે ત્રીજામાં ઉમેરીએ -1 + 1 0 1 + 1 2 અને આ 0 તો આપણી પાસે એક જ ઘટક વધ્યો -1 એટલે આપણે એનું જ સીધું વિસ્તરણ કરી શકીએ તો આપણી પાસે છે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર આ -1થી આપણે વિસ્તરણ કરીએ તો -1 જે ઘટક આપણે લીધો છે એ હાર અને સ્તંભને દૂર કરશું તો 0 ગુણાકારમાં 0 એટલે 0 -2 2 4 એટલે આ મળશે આપણને માઇનસ પ્લસ 4 × 4 એટલે 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર જે માગેલું પરિણામ થશે દાખલા નંબર 8 ગણીએ તો એમાં 1 1 1 abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર આવો એક નિશ્ચાયક આપેલો છે સાબિત કરવું છે a - b b - c c - છે એટલે આમાં આપણે જોવા જઈએ તો a - b છે b છે એને a માંથી માઇનસ કરેલું છે c છે એને b માંથી માઇનસ કરેલું છે અને a છે એને c માંથી માઇનસ કરેલું છે તો આમાં 3 કાઉન્સમાંથી તમે કોઈ પણ 2 કાઉન્સ એકસાથે સાબિત કરી શકો તો આપણે આ b છે b એને આપણે a માંથી બાદ કરવું છે એટલે આપણે એવું લઈએ કે બીજી હાર છે બીજી હાર એને -1 વડે ગુણી અને એને આપણે પહેલી હારમાં ઉમેરી દેશું એટલે ફેરફાર થશે આપણને પહેલી હારમાં એવી રીતે ત્રીજી હાર છે ત્રીજી હાર એને આપણે -1 વડે ગુણી અને આપણે એને બીજી હારમાં ઉમેરી દેશું એટલે ફેરફાર થશે બીજી હારમાં એટલે કે R2માં તો હવે એની ગણતરી કરીએ તો 1 ને આપણે આમાંથી બાદ કરશું એટલે 1 - 1 0 અને આપણે બીને માઇનસથી ગુણશું એટલે આ થશે a - b આના ઉપર બાદ કરશું એટલે એ મળશે a સ્ક્વેર - b સ્ક્વેર હવે ત્રીજી હારને આપણે -1 વડે ગુણીને બીજામાં ઉમેરવા છો -1થી ગુણશો 1માંથી બાદ કરશો એટલે 0 આને માઇનસથી ગુણીને બાદ કરીએ b - c એટલે c સ્ક્વેરને આપણે માઇનસથી ગુણીએ અને આમાં ઉમેરી દઈએ એટલે એ મળશે b સ્ક્વેર - c સ્ક્વેર 1c c સ્ક્વેર હવે તો કે આપણી પાસે પહેલો સ્તંભ છે 0 0 1 a - b b - c c a સ્ક્વેર - b સ્ક્વેરને આપણે અવયવ પાડીએ તો a - b a પ્લસ b b - c b પ્લસ c અને c સ્ક્વેર હવે પહેલી હારમાં બેમાં a - b છે તો પહેલી હારમાંથી આપણે a - b સામાન્ય લઈ લઈએ અને બીજી હારમાંથી b - c સામાન્ય લઈ લઈએ પહેલી હાર એમાંથી a - b અને બીજી હાર R2 એમાંથી b - c એવું સામાન્ય લેતા એટલે આપણને મળશે a - b અને b - c આ મળી જશે અહીંયા વધશે આપણી પાસે 0 0 1 a - b સામાન્ય લઈ લીધા b - c સામાન્ય લઈ લીધા અહીંયા મળશે આપણી પાસે c હવે a - b સામાન્ય લઈ લીધું a પ્લસ b અહીંયા વધશે b પ્લસ c અહીંયા વધશે આપણી પાસે c સ્ક્વેર હવે તો કે આ તો બંને 0 જ છે ખાલી 1થી જ વિસ્તરણ કરવાનું વધશે તો જો આપણે 1થી વિસ્તરણ કરશું એટલે a - b b - c
1 વિસ્તરણ કરશું આપણે આ 1 તો આ હાર અને આ સ્તંભ એ બંનેને દૂર કરીએ. 1 વિસ્તરણ કરશું તો 1 ગુણાકારમાં b પ્લસ સી માઇનસ 1 ગુણાકારમાં પેલા અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ a પ્લસ બી, એટલે આપણને મળશે a માઇનસ બી, બી માઇનસ સી, બી પ્લસ સી માઇનસ એ માઇનસ બી, પ્લસ બી માઇનસ બી કેન્સલ, એટલે કે a માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ, એટલે જવાબ મળશે. 8માનો બીજો 1 1 1 ABC a ઘન b ઘન c ઘન. હવે આમાં 4 કાઉન્સ કીધું છે સાબિત કરવાનું, તો આપણે 2 કાઉન્સ સીધા એક સાથે સાબિત કરી શકીએ, a માઇનસ બી, બી માઇનસ સી. અથવા તો બીજી રીતે એમ કહી શકાય કે પહેલી હારમાં જોવા જઈએ તો ત્રણેય 1 1 1 જ છે, તો કોઈ પણ એકને તમે બાકીના બેમાંથી બાદ કરી શકો, અથવા બીજાને ત્રીજામાંથી, ત્રીજાને પહેલામાંથી તમે કોઈ પણ બાદ કરી શકો, ત્રણેય ઘટક સમાન જ છે. તો આપણે આ ક્રમમાં જઈએ a માઇનસ બી, બી માઇનસ સી, તો બીને આપણે એમાંથી બાદ કરવું છે, મતલબ બીજા સ્તંભને -1 વડે ગુણી અને આપણે એને પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ, એટલે પહેલા સ્તંભમાં ફેરફાર થાય. એવી રીતે ત્રીજા સ્તંભને આપણે -1 વડે ગુણી અને આપણે એને બીજા સ્તંભમાં ઉમેરી દઈશું, એટલે બીજા સ્તંભમાં ફેરફાર મળશે. તો આ થશે 1, એનો 1માંથી બાદ કરશો એટલે 0, બીને બાદ કરશો એટલે a માઇનસ બી, આ થશે a ઘન માઇનસ બી ઘન, 1 માઇનસ 1 0, બી માઇનસ સી, આને બાદ કરશો એટલે આ મળશે બી ઘન માઇનસ સી ઘન, 1c સી ઘન. હવે અહીંયા a ઘન માઇનસ બી ઘનના આપણે અવયવ પાડીએ, તો જો ઘનના અવયવ પાડીએ તો a ઘન માઇનસ બી ઘન, આના અવયવ આપણે a માઇનસ બી, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર મળે. બી ઘન માઇનસ સી ઘન હોય, બી ઘન માઇનસ સી ઘન, તો બી માઇનસ સી, બીજા કૌંસમાં બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર, એટલે કે પહેલાં ઘન ઘન કાઢી નાખવાનું, વધેય લખવાનું બી માઇનસ સી, બીજા કૌંસમાં પહેલાંનો વર્ગ હોય એના કરતાં જુદી નિશાની, પહેલાં બીજાનો ગુણાકાર પ્લસ બીજાનો વર્ગ, પહેલું ને ત્રીજું પદ પ્લસ જ હોય, વચ્ચે બેયનો ગુણાકાર, નિશાની માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. હવે અહીંયા a ઘન માઇનસ બી ઘનના અવયવ પાડશું તો એમાં આપણી પાસે જોઈએ છે કે a માઇનસ બી આવે છે, આમાં બી ઘન માઇનસ સી ઘનમાં બી માઇનસ સી આવે છે, એટલે આપણે એવું કરીએ કે પહેલા સ્તંભમાંથી a માઇનસ બી સામાન્ય લઈ લઈએ, C1 પહેલા સ્તંભમાંથી a માઇનસ બી, અને બીજો સ્તંભ છે એમાંથી બી માઇનસ સી આવું સામાન્ય લેતા. એટલા માટે આપણને મળશે પહેલામાંથી a માઇનસ બી, બીજામાંથી બી માઇનસ સી, આ સામાન્ય લઈ લઈએ તો 0 1, આમાંથી a માઇનસ બી સામાન્ય લઈ લીધું એટલે બાકી વધશે a સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. આમાં બીજા સ્તંભમાં 0 1, આમાંથી બી માઇનસ સી સામાન્ય લઈ લીધું, બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર, અને ત્રીજા સ્તંભમાં છે 1c અને c ઘન. તો આપણને a માઇનસ બી ને બી માઇનસ સી બે કાઉન્સ મળી ગયા. હવે આપણી પાસે c માઇનસ એ અને a પ્લસ બી પ્લસ સી જોઈએ છે, તો આમાંથી જોવા જઈએ તો બી સ્ક્વેર બેમાં કોમન છે અને પાછું 1 1 છે, તો કાં પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરો અથવા તો બીજાને પહેલાંમાંથી, આપણે એવું કોઈ પણ લઈ શકીએ. તો આપણે એમાંથી સૌથી પહેલાં એવું લઈ લઈએ કે બીજા સ્તંભને -1થી ગુણી અને આપણે એને પહેલા સ્તંભમાં ઉમેરી દઈશું, એટલે પહેલા સ્તંભમાં ફેરફાર મળશે. તો એ લખતા જઈએ a માઇનસ બી, બી માઇનસ સી, 0
1 - 1 એટલે એ પણ 0 થઈ જશે. અને આમાંથી બાદ કરશો એટલે b² ઉડી જશે. a² પ્લસ ab, a² પ્લસ ab, b² ઉડી જશે. માઇનસ bc માઇનસ c², 0 1 b² પ્લસ bc પ્લસ c², 1c c ઘન આવું આપણી પાસે વધે છે. હવે આમાંથી તો પહેલા બે તો 0 છે જ, આ 0 છે, આ 0 છે. ઓલા 1થી આપણે વિસ્તરણ કરતા જઈએ તો એમાંથી a માઇનસ b, b માઇનસ c. હવે આપણે આ 1થી વિસ્તરણ કરશું એટલે આ પહેલી હારને ત્રીજો સ્તંભ એને આપણે દૂર કરીએ તો આપણને બાકી જે મળશે ત્રીજો સ્તંભ પહેલી હાર, તો 0 ગુણાકારમાં આ પદ લખશું એટલે એ થઈ જશે 0 માઇનસ આનો ગુણાકાર એક સાથે કરીએ તો આ a² પ્લસ ab માઇનસ bc માઇનસ c². તો આ મળશે આપણને a માઇનસ b, b માઇનસ c. હવે અહીંયા તો કે આ માઇનસ a² માઇનસ ab માઇનસ માઇનસ પ્લસ bc ને માઇનસ માઇનસ પ્લસ c². તો પ્લસ c² થાય છે એને પહેલાં લખીએ, c² માઇનસ a² પ્લસ bc માઇનસ ab. તો a માઇનસ b, b માઇનસ c, c² માઇનસ a². આના તફાવતના અવયવ પાડશું તો c માઇનસ a, c પ્લસ a. આમાંથી b કોમન લઈ લઈએ એટલે c માઇનસ a. તો આ મળશે આપણને a માઇનસ b, b માઇનસ c. આમાંથી બેમાંથી c માઇનસ a કોમન, તો અંદર વધશે આપણી પાસે c પ્લસ a અને અહીંથી વધશે આપણે પ્લસ b. એટલે કે a માઇનસ b, b માઇનસ c, c માઇનસ a પ્લસ b પ્લસ c.